નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના એમટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્નની જાનમાં પ્રથમ તંદૂરી રોટલી કોને આપવી તે અંગે થયેલા વિવાદમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે। આ ઘટના બાદ લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ। ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। મૃતદેહોને પોતાના કબજામાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા। તેમજ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મૃત્યુની ઘટના બાદ પીડિત પરિવારની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે એમટીના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના બલભદ્રપુર ગામના રહેવાસી રામજીવન વર્માના ઘરે એક છોકરીના લગ્ન હતા। લગ્નની જાન આવે ત્યાં સુધી લગ્નમાં બધું બરાબર ચાલી રહ્યું હતું। બધા તૈયારીઓમાં વ્યસ્ત હતા। આ દરમિયાન રાત્રે ભોજન શરૂ થયું। રસોઈયા દ્વારા તંદૂરી રોટલી મૂકતાની સાથે રવિકુમાર ઉર્ફ કલ્લુ અને આશિષ કુમાર વચ્ચે રોટલી પહેલાં કોણ લેશે તે અંગે ઝઘડો થયો। વિવાદ એટલો વધી ગયો કે બંને યુવાનો એકબીજાને લાકડીઓ અને સળિયાથી ખરાબ રીતે માર માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે બંને ઘાયલ થયા હતા। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદમાં આશિષ વર્માનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને રવિનું લખનૌ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં બંને પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।